ગુડ મોર્નિંગ મિત્રો, આજે મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું ને શંકર બેસી ગયા છીએ ચા ને પોહા ખાવા। ચાલો પણ તમે પણ પોહા ખાવા। આ મારા શંકર છે અને હું પ્રાંશુલભાઈ ગયા છે સ્કૂલે। એના પોહા બતાડું, શંકર એમ કહે છે પોહા બતાડ લો। મસ્ત ગરમા ગરમ પોહા ખાવા આવી જાવ। તમે પણ ગરમા ગરમ પોહા ખાવા આવી જાવ। ચા ને પોહા પ્રાંશુલભાઈને એના પપ્પા સ્કૂલે મૂકી આવ્યા। આજે થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં, થોડુંક મોડું થઈ ગયું। કંઈ વાંધો નહીં, ચાલે ક્યારેક ક્યારેક, કેમ કે રાતે વિડીયો બનાવવામાં બહુ મોડું થઈ જાય છે અમારે। હું તો 1-1:30 વાગ્યા સૂઈ જાઉં, પણ અમારા શંકર શેઠ છે ને રાતે 3-4 વાગ્યા લગીને જાગે છે, એટલા વિડીયો બનાવતા। અત્યારે જોઈને એકવી ભૂલતી નથી। તો ચાલો હાલો નાસ્તો કરી લઈ, આવજો મિત્રો। આજે તો એક ખુશ ખબર, બહુ રાજી થઈ। આજ તો અમે 2 માણસ સવારના જેટલી અમે મહેનત કરતા હતા એટલે જ ઇન્સ્ટાગ્રામમાં દેખાણી। આજ અમારા કાલના 2-3 વિડીયો હતા ડાયરાના, એ બહુ માણસો જોઈ છે અને બહુ વ્યૂ આવે છે। એટલે અમે મહેનત જે કરી છે એ અમારી સફળ તો થાય છે। હાલો ફ્રેન્ડ, બપોરના બપોરા કરવા જો આપણે દાળ ભાત બનાવ્યા છે, કોબી બટેકા ટીંડોરાનો સંભારો બનાવ્યો છે। પ્રાંશુલભાઈની જો બેસવાની સ્ટાઈલ, કેમ બેઠો છે બાકી બાઘડો, હરખો બેસ, પલોઠી વાળીને બેસ। આ શેઠ બેઠા છે। આ આવી ગયા આપણે। ચાલો ફ્રેન્ડ બધા જમવા, દાળ ભાત ને સંભારો ખાવા અમદાવાદમાં। જો ફ્રેન્ડ આજે મને થોડીક મજા જેવું નથી, એટલે શંકર મારા માટે ચા બનાવે છે। અમારા શંકરને બહુ મસ્ત ચા બનાવતા, મારા કરતાં પણ 1 નંબર ચા બનાવ્યો કા શંકર? આપણે કઈ રીતે ઉફાણો લઈને એ જાઓ, કઈ રીતે ઉફાણો લઈ છે, એટલે એક જ આઈથે, અને આપણે તો ગણીથી હલાવા હલાય। અમારા હીરો છે જો, નાય લેતા જાય સારો આવી ગરમીમાં। હેલો ફ્રેન્ડ, આજ થોડીક તબિયત સારી નહોતી એટલે અત્યારે અમે જઈએ છીએ બહાર જમવા। જો કેવો મસ્ત છે અમદાવાદનો નજારો। આ તો વરસાદ નથી ને એવો મસ્ત ઠંડો ઠંડો પવન હતો ને, મજા આવે છે બહાર નીકળીને। તો કેવું લાગે જો। પછી અમે બેસી ગયા છીએ જમવા। સાદી એવી હોટલ છે અને રોડ ઉપર છે, એટલે હવા આવે એટલે અમે અહીંયા વાલીખેરે અહીંયા જમવા આવી છીએ। પનીરનું શાક ને રોટલી સિમ્પલ બસ, કેમ કે મારી તબિયત સારી નહોતી એટલે બહુ વધારે બીજું કાંઈ ખાધું નથી। ચાલો તમે પણ જમવા। જો આ હાઈવે છે, અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, આવજો।